સ્માર્ટ સિટી, મેટ્રો સિટી અને હેરિટેજ સિટી આવા ટેગ ધરાવતા અમદાવાદ પ્રદૂષિત પાણીનો પ્રશ્ન સતત વિકટ બનતો જઈ રહ્યો છે। ત્યારે આજે દૂષિત પાણી મુદ્દે વિપક્ષ કોંગ્રેસે કોર્પોરેશનની મુખ્ય કચેરીએ દેખાવ કર્યા। સ્માર્ટ સિટીમાં વીવીઆઈપી હોવાના લઈને તંત્ર કામગીરીમાં વ્યસ્ત છે। તે કામગીરી સાઈડ પર રાખી અને દૂષિત પાણી સામે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ તેવી વિપક્ષની માંગ છે। વિપક્ષના સભ્યોએ પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે મેયરને રજૂઆત કરી કે આ બ્લેક કોફી નથી પણ કોર્પોરેશન દ્વારા લોકોને આપવામાં આવતું ગંદુ પાણી છે। કોમનવેલ્થ ગેમ અને અન્ય બાબતોની વાહવાહી કરતી ભાજપ પ્રાથમિક સુવિધા પર ભાર આપે તેવી માંગ વિપક્ષે કરી। ઉલ્લેખનીય છે કે ગોમતીપુર, બહેરામપુરા, ખોખરા સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યાઓ છે। शहर स्मार्ट नहीं बीमार बनता जा रहा है। कांग्रेस पार्टी का ये मानना है कि अधिकारी ऐसे ही व्यस्त रहे और मस्त रहे तो आने वाले समय में अहमदाबाद की स्थिति भी इंदौर जैसी और गांधीनगर जैसी होने वाली है। फरियादों जोन लेवले इजनेर અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી।